હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવ પીર। તો મિત્રો, આજે આપણે આવી ગયા છે મિની અમરનાથ। તો મિત્રો, મિની અમરનાથના આપણે દર્શન કરાવીએ અને સૌ પ્રથમ મિત્રો આપણે મિની અમરનાથના દર્શન કરી લઈએ અને પછી આપને અહીંયા એડવેન્ચર પાર્ક અને બાળ ક્રીડાંગણ બહુ સરસ આવેલું છે તે આપને બતાવીએ। कोटि कन्या महादानम एक बिल्वम शिवार्पणम दंत कोटि सहस्राणि वाजपेय शतानिचा सहस्रम मन्नवान तुल्यम एक बिल्वम शिवार्पणम दैदित्यमानं तेजोभि रवि निम्बनिमाकरा सर्व कार्य सिद्ध्यर्थम एक बिल्वम शिवार्पणम योगत्वं योगमस्मि च दास्येन योग कर्मभिः संपूजनेन संपूर्णात् एक बिल्वं शिवार्पणं दत्यानं दत्तकोटिश्च ये शिवार्थं पर्यटनिमयं पार्वतीं च पूजनान्ते एक बिल्वं शिवार्पणं त्वं योग समीक्षः वर्तमानस्य सो मुनेः दंतकोटि सहस्राणि एक बिल्वं शिवार्पणं बिल्वाष्टकमिदं पुण्यं या पठेत् शिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो मया हृतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां वन्दे वन्दन तुष्ट वन्दे वन्दन दुष्ट वन्दे वन्दन दुष्ट मानसमति प्रेम प्रियं प्रेमदं पूर्णं पूर्ण करं प्रपूर्ण निखिले रस्वैकवासं शिवं सत्यं सत्यमयं त्रिसत्य विभवं सत्य परं सत्यदं विष्णुं ब्रह्मनुतं स्वकीय कृपयो पाताकृतं शंकरं जन्माद्यस्य यतोन्वयादितरकस् चार्थेषु विद्यस्वरा तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत् सूरयः ध्यानावस्थति तद्गतेन मनसः पश्यन्ति यं योगिनो यद्यत् कर्म करोमि तद्ददखिलं शम्भो तवाराधनं भगवते रुद्रदेवताभ्यो नमो नमः। संक्षिप्त पूजायां मंत्र पुष्पांजलिं समर्पयामि। गतं पापं गतं दुःखं गतं दारिद्र्य पहले बोलो मम जीवनस्य गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगतः सुखः संपत्तिं पुण्योऽहं तव दर्शनं सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखः भाग भवेत यस्य स्मशाने स्वक्रीडा स्मर हर। અને મિત્રો આજે શનિવાર પણ છે એટલે હનુમાન ચાલીસાનો પણ અત્રે પાઠ ચાલુ છે તો તે પણ આપણે સાંભળીએ। જો મિત્રો આજે શનિવાર છે, હનુમાન ચાલીસાના પાઠ પણ ચાલુ છે। તો મિત્રો આપણે મિની અમરનાથ દેવોના દેવ મહાદેવના દર્શન કરી લીધા અને આપને પણ મિત્રો દર્શન કરાવ્યા અને શનિવાર હતો તો સરસ હનુમાન દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ પણ સાંભળવા મળ્યો મિત્રો। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંયા એડવેન્ચર પાર્ક પણ આવેલું છે અને બાળ વાટિકા નાના બાળકો માટે પણ બહુ સરસ આવેલું છે અહીંયા મિત્રો। એડવેન્ચર પાર્કમાં તો જે મોટા હોય 18 વર્ષથી ઉપરના તેમને એન્ટર થવા દે છે, નાના બાળકોને નથી આવવા દેતા। માટે આપણે મિત્રો બાળ વાટિકામાં જઈએ અને આર્યા દિવ્યા ભવ્ય અને એક અમારે ભાણીબા છે ભાણિયાની ભાણી તેને પણ સાથે જઈએ અને આપને બતાવીએ। પરંતુ મિત્રો માફ કરજો, અહીંયા મિત્રો મ્યુઝિક ચાલુ છે જેથી કરીને અવાજ મ્યુટ કરેલો છે તો માફ કરજો મિત્રો અને જોજો મિત્રો વિડીયો, બહુ મજા આવે એવું છે, બહુ સરસ જગ્યા છે નાના બાળકો માટે, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો। તો જો મિત્રો આપણે હવે અંદર એન્ટર થઈ ગયા છીએ અને
આપણે ટિકિટ પણ લઈ લીધી છે. સૌ પ્રથમ મિત્રો આપણે અંદર એન્ટર થવા માટે ટિકિટ લેવી પડે, તો આપણે ટિકિટ લઈ લીધી છે. જે મિત્રો એક જણની 30 રૂપિયા ટિકિટ છે, જેમાં એક રાઇડ્સ ફ્રી છે. અંદર એન્ટર ફીસ ખાલી 30 રૂપિયા છે. બાકી જો આપણે તમારે જો બીજી કોઈ રાઇડ્સનો ઉપયોગ કરવો હોય તો તેની અલગથી ટિકિટ થાય છે મિત્રો. તો આપણે હવે અંદર આવી ગયા છીએ અને આર્યા, દિવ્યા, ભવ્ય અને એક અમારે ભાણિયાની દીકરી છે તે પણ સાથે છે. તો હવે મિત્રો આગળનો વોઇસ મ્યુટ છે, તો જોજો તમે વિડીયો. અને બહુ સરસ મિત્રો અહીંયા રાઇડ્સો છે. અને આપણે સૌ પ્રથમ આર્યા, દિવ્યા અને ભવ્યને રેલગાડીમાં બેસાડીએ. તો રેલગાડી બાજુ આપણે હવે જઈએ ત્યાંથી.
જો મિત્રો અમરનાથ ધામથી નીકળ્યા છીએ, આર્યા દિવ્યા બે બહેનો છે જોડે. આર્યા દિવ્યા મજા આવી ગઈ ને બેટા? હે જો આર્યા ને દિવ્યા ને અમારે સરસ મજા આવી ગઈ છે. આમાં બેસવાની મજા આવી કે બેટા અહીંયા ફરવાની મજા આવી? હે તો મિત્રો જોરદાર અહીંયા મિની અમરનાથ ધામ આવેલું છે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર. અને જો આપ જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ પણ આવે છે. અને અહીંયા ઘણા લોકો ફોટોશૂટ માટે પણ અહીંયા આવતા હોય છે. અને વન ભોજન કરવા માટે જે સાતમ આઠમ નો આપણે શ્રાવણ મહિનામાં આવે છે શીતળા સાતમની, ત્યારે અહીંયા ઠંડુ જમવાનું લઈને આવી અને લોકો અહીંયા જમતા હોય છે બેસીને અને બહુ મજા આવે એવું છે. સરસ, તમે પણ એકવાર જરૂર આવજો. હે શેરડી નથી બેટા, વાંસ છે, વાંસ, વાહડા. વાંસ વાંસ કેવરે વાંસ છે. તમારા દિવ્યાબેન કે શેરડી છે? દિવ્યા શેરડી વાંસ છે. અને મારે આર્યાબેન થોડા બીમાર પડી ગયા છે. આર્યાબેન બીમાર પડ્યા ને તો એમાં આર્યાબેન ફરી તો લીધું, બીમાર પડ્યા હતા તો બહુ સારું ફર્યા. નહીં આર્યાબેન? નીચે ઉતરવામાં મજા આવે. જો ચેવો ઢાળ વાળો રસ્તો છે, બ્રેક લાગતી નથી અમારા આર્યાબેન ને દિવ્યાબેન ને. પેટમાં દુખાય છે. તો મિત્રો તમે પણ અત્યારે કોઈ બહારની વસ્તુઓ ના ખાતા. અમારે આર્યાબેન ની અમે હમણાં વિડીયો બનાવવા બારે ફરીએ એટલે આર્યાબેન ભેળા આવે અને જેમ તે ખાય છે એટલે ફ્રૂટ પોઈઝન થયું છે, પેટમાં દુખે છે. અને આજે તો થોડો તાવ આવે એવું થઈ ગયું હોય. ગરમ શરીર છે આર્યાબેન, ઘેર જઈને હપ્તો ભરવો પડશે. જો કેવો એકદમ ઢાળ છે. સીડીઓ પણ છે મિત્રો, આપણે સીડીઓ તો નથી ચડ્યા. કાલે તો મને એવું થયું તું કે હું તો ઉલટીઓ ને એવું બધું થયું તું. મને તો એકનો નંબર આવે એટલે બેટા બધાય નો આવે. પહેલા મારા ભાઈનો નંબર આવ્યો, પછી મારો નંબર આવ્યો, હવે મારો આર્યનો નંબર આવ્યો. પેલો પહેલાનો નંબર આવ્યો તો ને, પહેલો તો હાજો થઈ ગયો ને. પણ જો કે આજે મને સોડા પીવડાય ને તાવ આવતો ને તે ના કે શું હે કાકા? શું છે? ગેમ રમવાનું? હા ગેમ નું હે. હા મેં કીધું કોઈ ખાવાનું છે. જો મિત્રો મિની અમરનાથ ધામમાં વોટર પાર્ક આવેલું છે. આ ચિલ્ડ્રન વિભાગ છે, નાના બાળકો માટે. જો બતાવીએ ઝૂમ કરીને, સરસ છે. ચોકન તો જો હે ચોકન તો જો ઓય વોટર પાર્ક છે ને. હા પપ્પા તમે જો મિત્રો જો પાણી છે વોટર પાર્ક નું. ઈ વાવ જો. અહીંયા મિત્રો વોટર પાર્ક આવેલો છે. તે આપણે કઈ વોટર પાર્ક માં તો જવાનું છે ને મિત્રો,